નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં અને એક નવા વિડીયોમાં। મિત્રો, કળયુગમાં પૈસો કરાવે ખેલ, પૂજાયો પૈસો જગમહી, ઘટ્યા સ્નેહીના માન સન્માન, રાતા પાણીએ રોતા મા બાપ, ઘોર કળયુગના એંધાણ। સોમનાથના દરિયા કિનારાના એક ગામડામાં રહેતા ગંગાબા ઘરના ઓટલે બેસી બાજુના જુવાનિયાઓ પાસે પોતાના પુત્રને મોબાઈલ કરાવે છે અને પુત્રના ખબર અંતર પૂછવા પણ પુત્ર મોબાઈલ ઉપાડીને બોલે, હું કામમાં છું, પછી નિરાતે ફોન કરું। ગામના જુવાનિયાઓ પણ હવે થાકીને કહે છે કે ગંગાબા, અમે તમારા જ દીકરા છીએ ને, કોઈ કામ હોય તો અમને કહો। આ રઘુભાઈ મોટા શેઠ બની ગયા છે એટલે હવે તેમને નવરાશ ના મળે। ગંગાબા નિરાશ વદને ભૂતકાળની યાદોમાં સરી પડ્યા। તેમને 7 ખોટનો દીકરા રઘુવીરને ખૂબ લાડકોડથી ઉછેર્યો હતો અને પિતાની આવક વાહનોના વ્યાપારમાં સારી હોવાથી શહેરની સારી કોલેજમાં ભણાવ્યો હતો। કોલેજમાં મોટા શહેરની એક યુવતી મનોરમા સાથે પ્રેમ સંબંધ બંધાતા રઘુવીરના પિતા ગૌતમભાઈએ સમાજનો વિરોધ છતાં પણ રઘુવીરને મનોરમા સાથે ધામધૂમથી પરણાવી દીધો। નવી વહુ પહેલાં તો કમને મર્યાદા જાળવી રહેવા લાગી, પણ રઘુવીરને વશમાં કરી પોતાની સાથે શહેરમાં પિતા જોડે રહેવા લઈ જવા પ્રયત્નો ખાનગીમાં કરી રહી હતી। મા ગંગાબા તો પુત્ર પ્રેમના કારણે વહુને ખૂબ જ સાચવી રહ્યા હતા। પતિ ગૌતમભાઈ અચાનક ગંભીર બીમારીમાં સપડાતા રઘુવીર વેપાર સંભાળવા લાગ્યો, પણ તેનું મન વેપારમાં ન લાગતું હોવાથી નુકસાન થવા લાગ્યું। આ તરફ દવાઓનો ખર્ચ વધતા ઘરમાં પૈસાની ખેંચ ઊભી થવા લાગી। આ જોઈને મનોરમાને હવે બોલવાનો મોકો મળી રહ્યો હતો। તે ધીરે ધીરે ગંગાબાને સામું બોલવા લાગી, પણ ગંગાબા સહનશીલ હોવાથી સહન કરતા રહેતા હતા। જીવનમાં આખરી સમયે વહુના લક્ષણ પારખી ગૌતમભાઈએ પત્ની ગંગાને બોલાવીને કહેલું કે વહાલી ગંગા, તે જીવનભર મને સાથ આપી આખરી સમયે મારી સેવા કરી છે, પણ મારી પાસે સમય ઓછો છે અને આ રઘુ અને વહુ તને સાચવે તેવા મને લાગતા નથી। ના ના, મારો રઘુ એવો નથી હો રઘુના બાપુ, તમે જરાય ચિંતા ન કરો, તમને કાંઈ જ થવાનું નથી, હું બેઠી છું સેવા માટે, ગંગાબા હિંમત આપતા બોલ્યા। ગૌતમભાઈ ગંગાબાને એક નાનકડી પેટી આપતા બોલ્યા, તો લે આ પેટી રાખ તારી પાસે, અને જો મારી વાત સાચી પડે અને તું સાવ એકલી પડી જાય એટલે જ આ પેટી ખોલજે, મારો પ્રેમ ભરેલો છે એમાં, જે તને રાહત આપશે। પેટી ખોલવાની જરૂર જ નહીં પડે, આ તમે કહો છો એટલે સાચવીને મૂકી દઉં, કહેતા કે ગંગાબાઈએ પેટી મૂકી દીધી। થોડા સમય બાદ પતિ ગૌતમભાઈનું હોસ્પિટલમાં જ અવસાન થયું। ગંગાબા એકલા પડી ગયા। દૂર ગુગવતો સાગર રાત્રે ગંગાબાના હૈયામાં પતિની યાદો રોજ તાજી કરાવતો હતો। થોડા સમયમાં જ પુત્રવધુ હવે સાચા રંગ બતાવવા લાગી। ગંગાબાની કિંમત કોડીની કરી નાખી। પલંગમાં બેસી બધું કામ સાસુમાને બતાવતી, અકારણ ઝઘડા કરતી રહેતી। રઘુને નુકસાન વધુ થતું હોવાથી તે પણ ખૂબ વ્યાકુળ રહેતો। એકવાર મનોરમાના પિતા પધાર્યા અને જમાઈની દુબળી હાલત જોઈ શહેરમાં આવી પોતાનો બિઝનેસ સંભાળવાની વાત કરી। મનોરમા તો ખુશીમાં હા પણ પાડી દીધી, પણ રઘુનું મન માનતું ન હતું માને એકલી મેલીને જવા માટે। મનોરમાએ સાસુ જોડે ઝઘડો કરતાં કહ્યું કે હવે તમે ડોશી થયા તોય તમારો માવડિયો દીકરો તમારો મોહ છોડતો નહીં અને તેની જિંદગી બરબાદ થઈ રહી છે, તમે કહેશો તો જ મારી સાથે આવશે। ગંગાબાએ દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે જવાની રજા આપી। પતિને વેપાર સાથે સરકારી નોકરી હોવાથી થોડું પેન્શન મળતું હોવાથી રઘુવીરે પિતાના જૂના વહાણો વેચી એ પૈસા લઈને સસરા જોડે ભાગીદારીમાં શહેરમાં બિઝનેસ શરૂ કર્યો। ગંગાબા ગામડે એકલા રહી ગયા, પણ પડોશમાં રહેતો એક જવાન દીકરો અનિલ તેમને ખૂબ જ સાચવતો હતો। આ તરફ મનોરમાને પતિ રઘુ ગામડે જાય તે બિલકુલ પસંદ ન હતું। તે વારંવાર ઝઘડા કરતી હોવાથી રઘુએ ગામડે મા પાસે જવાનું સાવ બંધ કરી દીધું। પૈસા વધુ મળતા હોવાથી લોભમાં રઘુ માને પણ ભૂલવા લાગ્યો હતો। ફોન પણ હવે ઉપાડતો ન હતો। ગંગાબા ભૂતકાળના સંસ્મરણોમાં ખોવાયેલા હતા। તેવામાં બાજુમાંથી અનિલ આવીને માના ખોળામાં સૂઈ જતા બોલ્યો, ગંગામાં, તમે તો જાગતા સપનું જોતા હોય એવું લાગે છે। પોતાને ખૂબ જ વહાલો લાગતો આ અનિલને જોતાં જ માના પુત્ર વિરહી હૃદયને રાહત અનુભવાય। તે અનિલના માથામાં હાથ ફેરવતા બોલ્યા, બેટા રઘુની ખૂબ યાદ આવે છે। માનો દર્દભર્યો સ્વર પારખી અનિલ બોલ્યો, માં, મને જ તમારો દીકરો કેમ નથી માની લેતા?
રઘુભાઈ હવે મોટા માણસ બની ગયા છે તેવું ગામમાં સૌ કહે છે. કોઈને મળે તો સામું પણ જોતા નહીં કે માના સમાચાર પણ પૂછતા નહીં. ઘણા તો તેમને હવે જોરું કે ગુલામ કહે છે. એવું ન બોલાય, મારો તો દીકરો છે ને. હા પણ માં, રઘુભાઈને ગામડાની વિધવા માં હવે ગમતી નહીં હોય, પણ મને તો આ ગંગામાં ખૂબ જ ગમે છે કહીને અનિલ ગંગામાને વહાલથી ભેટી પડ્યો. ગંગામાં તેને લાડ કરતા બોલ્યા, બેટા અનિલ, એકવાર મને મારા રઘુનો અવાજ તો સંભળાવી દે, તને હાથ જોડીને વિનંતી કરું છું. ગંગામાની વિનંતી જોઈ રોજ ફોન લગાવીને થાકેલા અનિલનું હૃદય માની પુત્ર વિરહની વેદના દ્રવી ઉઠ્યું અને તેણે ફોન લગાવીને કહ્યું, લ્યો માં, તમે જ વાત કરો, મારા પર તો રઘુભાઈ ગુસ્સે થાય છે. મોબાઈલ ઉપાડતા જ રઘુ બોલ્યો, હજી તો ગામડાનો ગવાર જ રહ્યો અનિલ. કેટલી વાર કહ્યું કે મને ડિસ્ટર્બ ન કરીશ, મારે વાત કરવાની નવરાશ નથી હોતી. માં તો નવરા બેઠા છે એટલે કહે ફોન કરવાનું, તારામાં બુદ્ધિ નહીં? માં કટુ વચનો સાંભળીને બોલ્યા, બેટા, તારી માં નવરા નથી, પણ 9 મહિના પેટમાં પાળેલા પુત્રની યાદો તારી માને બેચેન કરે છે. હું તો બસ તારો અવાજ સાંભળવા માટે તડપતી હોઉં છું. માનો અવાજ સાંભળી બાજુમાં બેઠેલી પત્ની મનોરમા બોલી, રઘુ પાછો માવડિયો બની ગયો કે શું? પત્નીની સામું જોતા અનિલ બોલ્યો, માં, હું અત્યારે બહુ કામમાં હોઉં છું, નવરો પડીશ એટલે વાત કરીશ. ના બેટા, મેં વહુનો અવાજ સાંભળી લીધો અને સમજી પણ ગઈ. હવે ફોન નહીં કરે તો ચાલશે અને હવે હું પણ ફોન કરી તને હેરાન નહીં કરું. સુખી રહે દીકરા સદાય. કહેતા ગંગાબાએ ફોન અનિલને આપી દીધો. બધું સાંભળતો અનિલ ગુસ્સામાં બોલ્યો, જોરું કે ગુલામ, મારી માનું હૃદય દુભાવ્યું છે તમે. ભગવાન જોઈ રહ્યો છે બધું કહીને ફોન કાપી નાખ્યો અને ગંગામાં અનિલને છાતીએ લગાડી ચોધાર આંસુએ રડવા લાગ્યા. આજથી તું જ મારો દીકરો છે. અનિલની સગીમાં બધું જોતી હતી તે આવીને બોલી, હા ગંગામાં, મારે 3 દીકરા છે, તેમાંથી આ અનિલ હવે તમને સોંપું છું. કોઈ જાતની ચિંતા ન કરો, પુત્ર કપાતર પાકે પણ માવતર નહીં. ગંગામાં થોડા સમય પછી ઘરમાં ગયા અને પતિના શબ્દો યાદ આવ્યા. ગંગા, મારી વાત સાચી પડે અને તું સાવ એકલી પડે તો આ પેટી ખોલજે. મારો પ્રેમ છે મારો પ્રેમ છે, આ પેરીમાં તને રાહત આપશે. પતિના ફોટો સામે જૂની યાદગીરી એવી પેટી લાવી ગંગાબાએ ખોલીને જોયું તો એક ચાવી અને એક ચિઠ્ઠી નીકળી. ચાવીને મૂકીને ચિઠ્ઠી મેટ્રિક પાસ ગંગાબા આંસુ સારતા વાંચવા લાગ્યા. વાલી ગંગા, આ ચાવી નીચે ભોયરામાં ડાબી બાજુ ખોદતા એક ચોકડીમાં ખજાનો તારા માટે સાચવો છે. પુત્રને આપવાનો હતો પણ વહુના લક્ષણ જોતા વિચાર માંડી વાળ્યો. હવે તને સમજાઈ ગયું હશે કે પૈસો કેવા ખેલ કરાવે છે, પુત્ર માને ભટકાવે છે. આ ધન દોલતને મારો પ્રેમ સમજીને પોતાના માટે જ વાપરજે અને જે તને આ સમયે સાથ આપતો હોય તેને જ આપજે. ચિઠ્ઠી વાંચી રાત્રે ગંગાબાએ અનિલને બોલાવ્યો અને બંને મળી ભોયરામાં ડાબી બાજુ ખોદતા નીચે એક ચોકડીમાં હીરા માણેક સોનું અને સાચા મોતી અને ઢગલો રૂપિયા મળ્યા. અનિલ જોઈને બોલ્યો, માં, ગૌતમ બાપુનો પ્રેમ તો વરસાદ બનીને વરસી ગયો, જુઓ તમારા પર. હા બેટા, ફક્ત મારા પર નહીં, મારો પ્રેમ તારા પર પણ વરસી જ ગયો છે. ગંગાબાના સુખના દિવસો શરૂ થયા. ધન વડે પુત્ર અનિલ માટે ફરી પતિના મિત્રોની મદદથી વહાણનો ધંધો પોતાના માનેલા પુત્ર અનિલ માટે શરૂ કર્યો અને ગામડામાં મોટો બંગલો બનાવી બંને મા દીકરો રહેવા લાગ્યા. સમાજ સેવાના કાર્યો પણ ગંગાબાએ શરૂ કર્યા. દીકરીઓ માટે સીવણ ક્લાસ ખોલી પોતે મફત શીખવવા લાગ્યા. તેમનું મન સેવા કાર્યોમાં અને ભક્તિમાં પરોવી દીધું. ગામમાં અને આજુબાજુમાં ગંગાબાની કીર્તિ ફેલાવા લાગી. આ તરફ મનોરમા અને રઘુને માતાની હાય લાગી હોય તેમ નુકસાન વધવા લાગ્યું. સસરાએ અને મનોરમાના ભાઈઓએ ગુસ્સે થઈને પોતાનો બિઝનેસ અલગ કરી દીધો. રઘુભાઈ એકલા પડી ગયા. મનોરમાના શોખ વધી ગયા હોવાથી પૈસા માટે ઝઘડો કરવા લાગી. એક દિવસ ગામડાનો એક ભાઈ આ બંનેને રસ્તામાં મળતા હસીને બોલ્યો, ઓહો, તમે પગપાળા ચાલતા થઈ ગયા એમને? ગંગાબાની હાય બરાબર લાગી છે. જુઓ, ગંગાબા મોટા બંગલામાં રહે છે અને આજે ગાડીઓમાં જ ફરે છે. રઘુ અને મનોરમાને ગુસ્સો પણ આવ્યો અને નવાઈ લાગી કે માં એટલા બધા રૂપિયા ક્યાંથી લાવી. રઘુએ તપાસ કરી તો સાચે જ માં કરોડપતિ બની ગયા હતા. ગરીબ બનેલી મનોરમાને આ સાંભળી મનમાં લડ્ડુ ફૂટ્યા. તે બોલી, રઘુ, તું જ પહેલાં અને માને સમજાવીને મનાવી લે, પછી મને પણ બોલાવજે. આખરે તો ડોશી મરે એટલે બધું તને જ મળવાનું છે ને.
કાંઈ છૂટકો ન હોવાથી પત્નીની વાત માની રઘુએ માને છેતરવા ફોન કરીને માએ ફોન ઉપાડતા બોલ્યો, માં રઘુ બોલું છું, તારી ખૂબ યાદ આવી છે, સાંભળ્યું છે કે તું ખૂબ પૈસાવાળી બની ગઈ છે, હું તારી જોડે આવું માં? હા બેટા, માં તો દીકરાને સદાય આવકારે જ છે અને પૈસાની મારે હવે ક્યાં કોઈ તકલીફ જ છે, ગંગામાં સમજી જતા બોલ્યા. રઘુ બીજા જ દિવસે આવી ગયો. માએ હેતથી આવકાર્યો. પોતાનો માનેલો દીકરો અનિલ હવે વેપારમાં પાવરધો બની ગયો હતો. રઘુએ માને પૂછીને પત્ની મનોરમાને પણ ગંગામાના વૈભવી બંગલામાં બોલાવી લીધી. મનોરમાએ ખોટી માફી માગી પણ સમજદાર ગંગામા બોલ્યા, હવે તમે અહીંથી સુખેથી રહો અને મજા કરો. બંને ખુશ થઈ ગયા અને માના પૈસે જલસા કરવા લાગ્યા. પણ માનો બધો જ વેપાર પડોશીનો દીકરો અનિલ સંભાળતો જોઈને મનોરમાને ઈર્ષા થવા લાગી. થોડા સમય બાદ મનોરમા બોલી પણ ખરી કે સાસુમાં, આ પડોશીના દીકરાને બધો વેપાર સોંપી દીધો છે તો તમારા દીકરાને તો શીખવો. પણ સમજુ ગંગામાં વહુના હાથમાં રૂપિયાનું બંડલ પકડાવતા બોલ્યા, મારા દીકરા રઘુને કે તેની વહુને ગામડાના વેપારમાં મન લાગતું નહીં, તે હું જાણું છું, એટલે તો અનિલને આ વેપાર સંભાળવા આપ્યો છે. તમે બંને રહો ત્યાં સુધી મજા કરો, કોઈ ચીજની જરૂર હોય તો કહેજો. આમ સમય વીતવા લાગ્યો. પૈસા જોઈએ તેટલા મળતા હોવાથી રઘુ અને મનોરમા ડોશી મરે તેની રાહ જોવા લાગ્યા. એકવાર ગંગામાને એટેક આવતા મનોરમા તો સાંભળીને ખુશીમાં નાચવા લાગી. રઘુ સાથે હોસ્પિટલ ગઈ તો અનિલ માની પાસે ગંગામાના માથે હાથ ફેરવતો આંસુ સારી રહ્યો હતો. ડોક્ટરોએ બચાવવાની આશા છોડી દીધી હતી. ગંગામાએ વકીલને બોલાવી પોતાની મિલકતની ગુપ્ત વિલ પણ બનાવી લીધું હતું અને ગામના પંચને સાક્ષીમાં પણ રાખ્યા હતા. પુત્ર રઘુ અને મનોરમા સામું જોઈ મધુર સ્મિત કરીને ગંગામાએ રડી રહેલા અનિલના માથે આખરીવાર હાથ મૂકીને પોતાના પ્રાણ છોડી દીધા. ગંગાબાની વિદાયથી ગામ આખું રડવા હિપકે ચડ્યું. અંતિમ ક્રિયા બાદ મનોરમાએ ઈશારો કરતા રઘુ બોલ્યો, અનિલ, તે મારી માની બહુ સેવા કરી અને બદલામાં માએ તને ખૂબ સાચવ્યો છે. હવે બધો વેપાર મને સોંપીને અને મિલકતની વિગતો આપીને હું તને થોડા રૂપિયા આપીશ, તેનો તારો પોતાનો કોઈ નાનો વેપાર શરૂ કરજે. હવે તું મારી માની પણ આવી જ સેવા કરજે. દુઃખી અનિલ સારું કહેતા કે બિસ્તરા પોટલા સમેટીને જેવો બંગલાની બહાર નીકળ્યો કે ગામ આખું પંચ અને વકીલ સાથે સામે જ ઊભું હતું. એક વડીલ બોલ્યા, જોયું બધાએ, મેં કહ્યું હતું તેવું જ આ પૈસાના પૂજારી જોરુકા ગુલામ રઘુએ કર્યું. ચાલો હવે તેને જરા તેની શહેરની ભાષામાં સમજાવીએ. કહેતા કે બધા અંદર ગયા તો અંદર ડીજે જેટલું જોરથી મ્યુઝિક વગાડી રઘુ અને મનોરમા ડોશી ખુશીમાં ડાન્સ કરી રહ્યા હતા. બધાને જોતા જ શરમાઈને રઘુ મ્યુઝિક બંધ કરીને સામે આવતા જોનાર ગામની મહિલાઓ બોલી ઉઠી, હાય હાય, કેવો કપાતર દીકરો પાક્યો છે. દેવી સમાન ગંગામાને મરે 2 દિવસ થયા છે અને આ કપાતર વહુ સાથે નાચી રહ્યો છે. મનોરમા આ સાંભળીને બોલી, હવે સાસુમાં તો ગુજરી ગયા અને અમારા બંગલામાં અમે ગમે તે કરીએ, તમારે બધાને શું લેવા દેવા. પંચના વડીલ બોલ્યા, વહુ બેટા, અમે વડીલો ગામડાના પુરુષો જોડે જ વાતચીત કરીએ છીએ, તમે જરા શાંતિથી દૂર ઊભા રહીને સાંભળતા શીખો. બીજો એક પહેલવાન વડીલ બોલ્યો, એ કપાતર રઘુડા, તું અહીં આવ, હવે તો તે હદ કરી નાખી, તને સમજાવવો જ પડશે. લાજ શરમ નેવે મૂકી દીધી છે તે અને તારી બાયડીએ. ગેટ આઉટ. રઘુ ગુસ્સામાં બરાડ્યો, મારા બંગલામાં મને ધમકાવનાર તમે કોણ છો? હમણાં જ પોલીસ બોલાવી બધાને જેલમાં પુરાવી દઈશ. મારી પાસે હવે પૈસાનો તોટો નથી અને મારે તમારી કોઈની જરૂર નથી. તારા ઘરમાં નહીં, અનિલના બંગલામાં આ બધા તને ધમકાવી રહ્યા છે. વકીલ હવે આગળ આવતા બોલ્યા, જુઓ, આ પોલીસ પણ પહોંચી જ ગઈ છે. શું કહ્યું? રઘુ અને મનોરમા એક સાથે બોલી ઉઠ્યા, અનિલનો બંગલો? બધા ખડખડાટ હસી પડ્યા અને પોલીસ અનિલની સાથે લઈને આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર બોલ્યા, મિસ્ટર રઘુવીર, ગંગાબાનો બંગલો અને બધી મિલકત તેમણે અનિલના નામે કરી છે અને તમને માત્ર 1 લાખ રૂપિયા આપવાનું કહ્યું છે. એ રૂપિયા લઈને 1 કલાકમાં બંગલો ખાલી કરીને ચાલ્યા જાઓ. એટલે અનિલ, જલ્દી 1 લાખ રૂપિયા આપી દે, નહીતર બિચારા ખાશે શું શહેરમાં જઈને. એક જુવાનીઓ રઘુની મજાક ઉડાવતા બોલ્યો. અનિલ 1 લાખ રૂપિયા આપતા બોલ્યો, આમ તો હું તમને બધું સોંપી દેત, પણ મારી ગંગામાએ મને સોગંદ આપ્યા છે એટલે હવે હું તમને નહીં રોકી શકું. રઘુભાઈની તો હવા નીકળી ગઈ. કાપો તો લોહી ન નીકળે એવી મનોરમા જોડે જઈને એક ગામની બાઈ બોલી,
જોયું તું બધાને પૈસાના જોરે બીક બતાવતી હતી, પણ અમે ગામ લોકો તો પૈસાને નહીં માનવતાને જ હજી માનીએ છીએ. દેવી જેવા ગંગામાને તમે કેટલા દુઃખી કર્યા એ અમે સૌએ નજરે જોયું છે. જેવું કામ કરો એવું ફળ ભોગવવું પડે. બધા મજાક કરતા રહ્યા અને રઘુ અને મનોરમા બિસ્તરા પોટલા અને માનો આખરી વરસતો પ્રેમ 1 લાખ રૂપિયા લઈને પોતાની મોટી ભૂલને વાગોળતા શહેર તરફ નીકળી પડ્યા. પંચના વડીલ ગંગામાના હસતા ફોટો સામે જોઈને બોલી ઉઠ્યા, ઘોર કળયુગમાં આવ્યો જગમાં, જુઓ પૈસાનો ખેલ. માવતર મરતા જુરીને પૈસો કરાવે કેવા અવનવા ખેલ. આ જ રત્નાકર પણ હિલોળે ચડ્યો હતો આ કળયુગનો પૈસો ખેલ અને હૃદયમાં સુકાયેલા પ્રેમ સરિતા જોઈને. મિત્રો, આજે બસ આટલું જ. જો અમારા દ્વારા આપવામાં આવેલી આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો, અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવનાર વિડીયોની નોટિફિકેશન સર્વપ્રથમ તમારા સુધી પહોંચાડતા રહીએ. ફરી મળીશું આવી જ એક રસપ્રદ કહાની સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો.